નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખેડૂતો માટે આવેલા સૌથી મોટા સમાચાર વિશે। વાવેતર પહેલા જ સરકાર દ્વારા વર્ષ 2026થી 27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને આ ટેકાના ભાવમાં વધારો પણ કરવામાં આવ્યો છે। તો ચાલો જાણીએ કયા કયા પાકો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને કયા ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરી। સૌપ્રથમ જાણીએ કયા પાકના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। તો કપાસના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ₹557નો વધારો કરવામાં આવ્યો છે। તલના ભાવમાં ₹500 અને તુવેરમાં ₹450નો વધારો કરવામાં આવ્યો છે। મગફળીના ભાવમાં ₹254નો વધારો કરવામાં આવ્યો છે। ચાલો જાણીએ કયા પાકનો કેટલો ટેકાનો ભાવ નક્કી થયો છે। મગફળી માટે ટેકાનો ભાવ રાખવામાં આવ્યો છે ₹7,517 પ્રતિ ક્વિન્ટલ। કપાસ લંબતારી માટે ₹8,167 પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર થયો છે। ડાંગરનો ભાવ ટેકાનો ભાવ ₹2,441 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે। જુવાર માટે ₹4,023 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે। બાજરીનો ભાવ ₹2,900 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે। મકાઈ માટે ₹2,410 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે। તુવેરનો ભાવ ₹8,450 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે। મગ માટે ₹8,780 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે। અડદનો ભાવ ₹8,200 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે। સોયાબીન માટે ₹5,708 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે। તેમજ તલ માટે સૌથી વધુ ₹10,346 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે।